હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ ઇડલી ચટણી સંભાર. ચટણી ને સંભારની રેસિપી મેં ઓલરેડી મારી ચેનલ પર શેર કરેલી છે. આ મેં છે ને નાની વાડકી આપણે 3 વાડકી ચોખા બોઇલ્ડ રાઈસ, ધેટ ઇઝ ઉકળા ચોખા, અને એક નાની વાડકી અડદની દાળ. અડદની વાડકીમાં મેં અડદની દાળમાં મેં 4-5 મેથીના દાણા નાખ્યા અને હાફ ટીસ્પૂન જેટલા પૌવા નાખ્યા. એ બધાને મેં ધોઈ બરાબર અને રાતના પલાળી દીધા અને અલગ અલગ પીસી દીધા. આ છે આપણું બાટર. આવો આપણે આપણું બાટર કરવાનું. હવે આમાં આપણે શું કરવાનું, મેં મીઠું નથી નાખ્યું. હું ઘણીવાર મીઠું નાખીને ફર્મેન્ટ કરું છું, પણ આજે મેં મીઠું નથી નાખ્યું. આમાં આપણે સોલ્ટ નાખીએ, સ્વાદ અનુસાર સોલ્ટ. ઈનો છે, ફ્રૂટ સોલ્ટ 1 ટીસ્પૂન ભરીને નાખીએ એટલે આપણી ઇડલી સોફ્ટ થાય. ઘણા નથી નાખતા, પણ હું નાખું છું 1 ટીસ્પૂન ઈનો ફ્રૂટ સોલ્ટ. હવે શું કરવાનું, આપણે ઈનો ઉપર થોડું પાણી નાખવાનું એટલે એ ઉપર બબલ્સ આવે. 1 ટીસ્પૂન જેટલું મેં પાણી નાખ્યું અને એને આપણે બરાબર મિક્સ કરી દઈએ. ઘરે ઇડલી બહુ સરસ બને છે, સોફ્ટ એન્ડ ફ્લફી. બરાબર મિક્સ કરી દેવાનું. હવે મેં શું કર્યું છે, આ આપણું ઇડલીનું સ્ટેન્ડ છે, એમાં હું કરું છું, હું આને ગ્રીસ નથી કરતી. અહીંયા મેં કુકર ગરમ મૂક્યું છે પાણી નાખીને. આ બહુ સરસ લાગે. આપણી આ સાઉથ ઇન્ડિયન વેરાયટી છે. મેં મારી ચેનલ પર મસાલા ઢોસા, ઉત્તપા બધી રેસીપી મૂકેલી છે. બાટર આપણે સેમ જ હોય, એમાં સોડા નો આવે. આપણે આજે આમાં સોડા નાખવાના. ઇડલીમાં હું સોડા નાખું છું. નીચેનું છે ને હું ખાલી રાખું છું, કારણ કે ઘણી વાર એની અંદરનું પાણી વહી જાય છે, એટલે નીચેનું સ્ટેન્ડ હું ખાલી રાખું છું. ઉપરના 3 જ સ્ટેન્ડ હું ઇડલી સ્ટેન્ડ ભરું છું, નીચેના એમ્પ્ટી રહેવા દઉં છું. આ આપણું આવી રીતે બાટર છે. હવે આપણે શું કરવાનું, આ સ્ટેન્ડ અહીંયા છે, એક નીચેનું મેં ખાલી રાખ્યું છે એટલે આપણે સેફર સાઈડ આ બધા આમાં આપણે મૂકી દઈએ. આ આપણું વોટર ઓલરેડી ગરમ થઈ ચૂક્યું છે. એની અંદર આપણે બરાબર મૂકી દઈએ. અને હવે આપણે આને 20 મિનિટ સુધી થવા દેશું. પહેલી વાર લાગે થોડી, પછી તો આપણું ફટાફટ ઉતરવા મળશે. ફાસ્ટ ગેસ કરું છું અને 20 મિનિટ પછી આપણે ખોલીને જોશું. આપણી થઈ ગઈ ઇડલી. અને મેં શું કર્યું છે, એ 5 મિનિટ એને ઠરવા દીધી છે, કારણ કે છે ને ગરમ નહીં કાઢવાનું. આપણે 5 મિનિટ સુધી એને રહેવા દેવાનું એમને, અને પછી આપણે એક એક કરીને કાઢીએ. આ છે આપણી ઇડલી. હવે આને શું કરવાનું, આપણે આવી રીતે સાઈડમાંથી કાઢવાનું, આવી રીતે, અને આવી રીતે બધી ઇડલી આપણે કાઢી લેવાની.
આ જો એટલી સોફ્ટ ઇડલી થઈ છે આપણી, એકદમ સોફ્ટ ઇડલી થઈ છે. આવી રીતે આપણે બધી કાઢી લીધી. અને ગરમ ગરમ નહીં કાઢવાની, થોડી વરાળ વયા જવા દેવી જોઈએ. વરાળ વહી જાય ને પછી જ એને કાઢવાની. આવી રીતે આપણે બધી ઇડલી કાઢી લેવાની. હવે આવી રીતે બીજે બી સ્ટેન્ડ આપણે કાઢી લઈએ. આ છે આપણી આજની રેસીપી ઇડલી, અને હું ચટણી અને સંભાર સાથે પીરસીશ. અને ફ્રેન્ડ્સ, આ છે ઇડલી જેને મેં ચટણી અને સંભાર સાથે પીરસ્યું છે. અને આ ચટણી અને સંભારની રેસીપી મેં મારી ચેનલ પર શેર કરી છે. અગર તમને મારી વિડીયો પસંદ આવે તો પ્લીઝ કમેન્ટમાં જરૂરથી લખો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.